એકવાર લીમડી નરેશ અને શંકરદાન ગઢવી બંને આમ મિત્ર હતા. વહેલી સવારે આમ ફરવા માટે નીકળ્યા. એમાં બંનેની પાસે સુંદર ગરમ ઠંડી ન લાગે એવા કોટ હતા. પણ જોયું તો એક ગરીબ ભિખારી બિચારો ધ્રુજતો હતો ટાઢમાં. એ કઈ બોલ્યો નહીં. બંને જો એની સામે તાકીને જોઈ રહ્યો હતો. અને આ ઘટના જોતાની સાથે શંકરદાન ગઢવીએ તરત પોતાનો કોટ કાઢી એને ઓઢાડી દીધો. ફરી રાજમાં આવ્યા. લીમડી નરેશે આજ્ઞા કરી, તાબડતોબ નવો કોટ આવી ગયો, શંકરદાનજીને આપવામાં આવ્યો. પણ લીમડી નરેશે એક પ્રશ્ન કર્યો, શંકરદાન, એ ગરીબને તમે જોયો ને મેં પણ જોયો, તમને સંકલ્પ થયો મને કેમ સંકલ્પ ન થયો? તમને કોટ આપવાનો સંકલ્પ થયો આપી દીધો, મને કેમ સંકલ્પ ન થયો? અને ત્યારે શંકરદાને અદભુત વાત કરી, સાંભળો, મેં કોટ આપ્યો ને ત્યારે મને મારા ઠાકોર તમારા પર ભરોસો તો કોટ આપી દઈશ ને પછી મારા ઠાકોર મને નવો બીજો આપશે. પણ તમને તમારા ઠાકોર ભગવાન ઉપર ભરોસો નહોતો કે આ ગરીબને આપું તો મારો ઠાકોર મને બીજો આપશે એટલે તમે ન આપી શકે. બાપ હૃદય રાખજો, હૃદય રાખજો. એવી મીઠી નજર રાખજો, બીજાના દુઃખને આપણે વાંચી શકીએ, બીજાના દુઃખને આપણે પોતાનું દુઃખ માની શકીએ. સાચું કહું, પોતાના દુઃખે દુઃખી થાવ તમે દુઃખી જ થશો. મારા શબ્દ સમજો, પોતાના દુઃખે દુઃખી થાવ તમે દુઃખી જ થશો. બીજાના દુઃખે તમે દુઃખી થશો ને એમાં તમે આનંદિત થશો, એમાં તમે આનંદિત થશો. અનુભવજો તો ખરા. પોતાને દુઃખે દુઃખી થનારો દુઃખી થાય, બીજાના દુઃખે દુઃખી થનારને બાપ સાચી મોજ પ્રાપ્ત થઈ શકે, સાચી મોજ પ્રાપ્ત થઈ શકે. બીજાના દુઃખને જોઈ જ્યારે હૃદય દ્રવી જાય એને જો મોજ પ્રાપ્ત થાય, એ બીજાના દુઃખને જો દુઃખી થાય, પોતે ભૂખ્યો હોય દુઃખી હોય અને ઘેરે જઈને ભોજન કરી લે. પણ બીજા ભૂખ્યાને જો તમે એકવાર જમાડશો ને, તમે ભૂખ્યા હતા ને ખાઈ લીધું, દુઃખ મિટ્યું તમારું. એ તો તમારું 2-5 મિનિટની વાત થઈ. પણ બીજા દુઃખે કોઈ ભૂખ્યાને તમે જમાડશો ને, વર્ષો સુધી યાદ રહે, વર્ષો સુધી તમને અહેસાસ એ આનંદનો જશે ને, વર્ષો સુધી અહેસાસ આનંદનો જશે નહીં. માટે બાપ એવો આનંદ લૂંટતા રહેશો.